જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ ગીરગઢડા તાલુકાના બાબરિયા ખાતેથી પાતાળેશ્વર મહાદેવ દર્શન માટે દર્શનાર્થીઓ તેમની દર્શન યાત્રા સાથે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરે તો તે માટે દર્શનાર્થીઓને બાયોડિગ્રેડેબલ બેગ આપીને ગીર જંગલને પ્લાસ્ટિક મુક્ત બનાવવા રૂંધાયા છે અને શ્વાસ હવે કુદરતનો ઉપયોગ બંધ કરો પ્લાસ્ટિકની થીમ સાથેના અભિયાનોનો નાયબ વન સંરક્ષણ શ્રી વિકાસ યાદવ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનો વપરાશ ન કરવો એ જીવનમાં આદત કેળવવાની વાત. પ્લાસ્ટિક મુક્ત રહેવા અસીમિત પર્યાવરણનું રક્ષણ થાય. જો આપણે પ્રવૃત્તિનું સંરક્ષણ કરી શકતા નથી તો તેને પ્રદૂષિત કરવાનો પણ આપણને કોઈ અધિકાર નથી. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે લોકો કીડિયારું પૂરવાની કલ્યાણ ભાવના દર્શાવે છે, પરંતુ ધ્વનિ પ્રદૂષણથી જંગલના પશુ પક્ષીઓને પણ નુકસાન થાય છે તેના વિશે વિચારતા નથી. પાતાળેશ્વર મહાદેવ પવિત્ર ધાર્મિક સ્થળ છે. તેની ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ અને પ્રત્યેની નિષ્ઠા વધુ બળવત્તર બને તે માટે નાગરિક સમાજ આગળ આવે તે સમયની તાતી જરૂરત છે. ગીરનું જંગલ વિશ્વકક્ષામાં આવે તે પ્રકારની વિવિધતા ધરાવતું જંગલ છે, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક અનુશાસનના અભાવે તેને નુકસાન પહોંચાડીએ છીએ. તેમણે જંગલને સાચવવા કડક નિયંત્રણોની જરૂરિયાત પણ આ તકે વર્ણી હતી. કલેક્ટરશ્રીએ પાતાળેશ્વર મહાદેવના મહંતને પણ અનુરોધ કરતા જણાવ્યું હતું કે ધર્મ સંતાનની વાત નાગરિકો સામાન્ય રીતે સારી રીતે સાંભળે છે, ત્યારે તેઓ પણ શ્રદ્ધાળુઓને અપીલ કરી કહે કે જે પણ ભાવિક ભક્તો દર્શનાર્થે આવે ત્યાં તેઓ તેમની સાથે પ્લાસ્ટિકની થેલીમાં ફળ, ફૂલ અને પ્રસાદી લાવે નહીં. આવા પ્લાસ્ટિકમાં ધરાયેલા ભોગને ભગવાન પણ સ્વીકારતા નથી. તેવો ભાવ જગાવવા મહંત દર્શનાર્થીઓને અપીલ કરે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો. નાયબ વન સંરક્ષણ શ્રી વિકાસ યાદવે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકથી પર્યાવરણ અને વન્યજીવોને વ્યાપક નુકસાન થાય છે, ત્યારે તેના ઉપયોગથી બચવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટિક વર્ષો સુધી જમીનને વ્યાપક નુકસાન થાય છે. પાતાળેશ્વર મહાદેવ દર્શને આવતા દર્શનાર્થીઓ પણ પૂરી શ્રદ્ધાથી દર્શન કરીને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન કર્યા વગર પરત ફરે છે. તે પ્રાકૃતિક પ્રત્યેની તેમના પ્રતિબદ્ધતા દર્શાવે છે. જિલ્લા કલેક્ટરશ્રીએ પ્લાસ્ટિક ઉપયોગ બંધ થાય અને પવિત્ર ગીરના નૈસર્ગિક સુંદરતાને બનાવી રાખવા બાયોડિગ્રેડેબલ કાપડની થેલીઓ વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યો છે, તે અભિનંદનનો પાત્ર છે. ગીરગઢડા મામલતદાર શ્રી જી કે વાળાએ સ્વાગત પ્રવચનમાં કરતા જણાવ્યું હતું કે જે રીતે વ્યક્તિ પોતાના વાણી, વર્તન અને વ્યવહારથી ઓળખાય છે, તે જ રીતે સારું પ્રકૃતિનું જતન એ છે કે જેમાં જળ, જમીન અને જંગલનું રક્ષણ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાયોડિગ્રેડેબલ થેલીનું વિતરણ સૂત્રાપાડા સ્થિત GHCL કંપનીના સહયોગથી મહાનુભાવોના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પાતાળેશ્વર મહાદેવના દર્શને જતા યાત્રાળુઓ બાબરિયા ચેકપોસ્ટ પર વન વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિકની થેલી બદલે બાયોડિગ્રેડેબલની થેલીનું વિતરણ કરવામાં આવશે, જેથી જંગલને પ્લાસ્ટિક મુક્ત બનાવે. પાતાળેશ્વર આશ્રમમાં મહંત શ્રી ધર્મદાસજીએ જ્યારે પણ દર્શનાર્થીઓને પાતાળેશ્વર મંદિરના દર્શને આવે કે પછી ગીર જંગલની મુલાકાતે ત્યારે પ્લાસ્ટિકની થેલી કે માવાની કોથળીઓને જ્યાં ત્યાં જ ફેંકે, કારણ કે પ્લાસ્ટિકના કારણે વન્ય પ્રાણીઓ અને કુદરતના ચક્રમાં ખલેલ પહોંચે છે અને પર્યાવરણને નુકસાન પહોંચે છે. તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીને પ્રકૃતિની સુંદરતા જાળવી રાખવાનો મદદરૂપ થવા ભાવિક ભક્તોને અપીલ કરી. બાયોડિગ્રેડેબલ થેલીના વિતરણ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણિયા, GHCLના પ્રતિનિધિ શ્રી રમેશભાઈ મકવાણા, વન વિભાગના અધિકારીઓ, NSSના વિદ્યાર્થીઓ, નર્સિંગની વિદ્યાર્થીનીઓ, ખેડૂતો અને સ્થાનિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મનુ કવાડ, TV 18 ન્યૂઝ, ગીરગઢડા. यहाँ पर पधारे हुए विभिन्न शिक्षण संस्थानों से आए हुए विद्यार्थीगण, भाइयों और बहनों, आप सभी का आज के कार्यक्रम में हार्दिक स्वागत है। तो आज का जो कार्यक्रम हम आयोजित कर रहे हैं ये मौजूदा परिस्थिति में काफी प्रासंगिक है। एक कहावत हम सबने सुनी है, स्कूल में पढ़ा होगा कि प्लास्टिक एक वरदान भी है और अभिशाप भी है।
तो प्लास्टिक का उपयोग इस प्रकार से किया जाए कि ये कम से कम मानव जाति को नुकसान पहुंचाए, कम से कम हमारे पर्यावरण को, वन्य जीवों को नुकसान पहुंचाए, ऐसी हमें कोशिश निरंतर करनी चाहिए। आदरणीय कलेक्टर साहब का एक विजन है कि हमारे जो जंगल हैं, हमारे वन हैं, जिसमें हमारे वन्य प्राणी रहते हैं, जो बाकी के प्रदूषण से अभी भी अछूते हैं, वो उसी प्रकार से अपनी नैसर्गिक सुंदरता में, स्वच्छता में बने रहें। इसके लिए आदरणीय कलेक्टर श्री का एक विजन है, और वो विजन ये है कि प्लास्टिक किसी भी स्वरूप में, किसी भी रूप में हमारे जंगल में नहीं दिखना चाहिए, क्योंकि प्लास्टिक एक ऐसी चीज है जो काफी सालों तक खत्म नहीं होता है, गलता नहीं है। तो उसका एक ऑल्टरनेटिव, उसका एक दूसरा विकल्प हमें खोजने की जरूरत पड़ी, और उसी विकल्प के स्वरूप साहब ने एक बायोडिग्रेडेबल बैग वो जंगल खाते को काफी भारी मात्रा में इस बार दिया है, ताकि इस बार जो दर्शन के लिए श्रद्धालु आए वो प्लास्टिक को जंगल में इधर उधर ना फेंकें। इसके लिए मैं कलेक्टर साहब का बहुत धन्यवादी हूं। मैं धन्यवादी हूं श्रद्धालुओं का भी, कि जो अपनी श्रद्धा के साथ साथ पर्यावरण के प्रति उनकी जो जिम्मेदारी है उसको समझते हैं। बहुत ही जिम्मेदार तरीके से वो जंगल के अंदर प्रवेश लेते हैं, अपनी श्रद्धा और मान्यता के अनुसार भगवान के दर्शन करते हैं, और उसी जिम्मेदारी से वापस लौट जाते हैं, बिना वन्य जीव को, बिना वनों को कोई नुकसान पहुंचाए हुए। आज हम सबके सामने एक बहुत मोटी चुनौती है। एक अंतर्राष्ट्रीय ऑर्गेनाइजेशन है WWF, उसकी एक रिपोर्ट कहती है कि 2050 तक प्रशांत महासागर में मछलियों से ज्यादा प्लास्टिक होगा। तो ये छोटा सा एक आंकड़ा, छोटा सा एक तथ्य इस बात को दर्शाता है कि प्लास्टिक कितना बड़ा अभिशाप, कितनी बड़ी चुनौती भविष्य में हमारे सामने बन सकता है। माननीय कलेक्टर साहब समझते हैं कि जंगल के आजू बाजू रहने वाले नेस के मालधारी, श्रावण मास में और शिवरात्रि में दर्शन करने के लिए आने वाले श्रद्धालुगण, और इसके सिवाय जंगल के अंदर रहने वाला हमारा स्टाफ जंगल खाते का, वो भी प्लास्टिक का उपयोग कम से कम करे। इसके लिए एक बेहतर विकल्प की जरूरत थी, और इसी बेहतर विकल्प के स्वरूप में कलेक्टर साहब ने हमें एक बहुत ही सुंदर विकल्प दिया है, और मुझे पूरी उम्मीद है कि हम इस विकल्प का अच्छे से इस्तेमाल करेंगे, और हमारी ये जो पवित्र भूमि है गिर की, इसकी नैसर्गिक सुंदरता को बनाए रखेंगे। धन्यवाद। हार्दिक स्वागत और अभिनंदन करता हूं। और ये जो मिशन ये लोग के प्लास्टिक निवारण का, ये प्लास्टिक निवारण तो होना ही चाहिए, क्योंकि प्लास्टिक जहाँ तहाँ अपने डालते हैं तो ये अपने जानवर को, अपने को, सबको नुकसान करती है, पर्यावरण को दूषित करती है। इसके लिए हम सभी से विनम्र विनती करता हूँ कि आप लोग प्लास्टिक का उपयोग ना करें, और जंगल के अंदर तो खासकर प्लास्टिक लेकर मत आना। ये बैग आप लोग दिए हो, ये फॉरेस्ट डिपार्टमेंट की तरफ से आपको दिया जाएगा यहाँ गेट के ऊपर, और वहाँ पाटलेश्वर मंदिर में मैं भी रखूँगा इसको, अभी साइड से ले लेता हूँ, और इसको मैं भी रखूँगा वहाँ पे। जो भी प्लास्टिक ले आएगा उसको जमा करा लेंगे और ये बैग दे देंगे उसको, बराबर। और एक मेरे को विनती है सबसे कि आप लोग कृपा करके व्यसन मत करो। मावा, सबसे ज्यादा मावा का कागड़ मिलता है जंगल के अंदर। मावा खाते हैं लोग ना, मावा खा के जहाँ तहाँ डाल देते हैं। मावा खाओ तो उसको जेब में अपने कागड़ रखो, और वेफर खाओ तो उसको गाड़ी के अंदर, मान लो कोई भूल से ले गया तो अपने गाड़ी के अंदर ही डाल लो उसको। बच्चे हैं भाई, पानी की बोतल है, शायद बच्चे हैं तो पानी की बोतल तो ले जाना पड़ेगा उनको थोड़ा। हाँ जी, हाँ जी। तो पानी की बोतल है, ऐसी पानी की बोतल रखो, अपने जंगल को स्वच्छ रखो, निर्मल रखो। प्रकृति की सौंदर्यता बनाने के लिए हम जितना इसके रक्षण करेंगे उतना ही हमको फल मिलेगा। और सभी को हम तहे दिल से हार्दिक स्वागत और धन्यवाद करता हूँ।
જય હિન્દ, જય ભારત. આ કાર્યક્રમના અધ્યક્ષ અને આજે આપણે કોન્સેપ્ટ છે એના પ્રણેતા એવા આપણા ગીર સોમનાથ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને અમારા મહેસૂલી તંત્રમાં જે હવે મામલતદાર તરીકે કામ કરતા હોય ત્યારે અમારી કોઈ પણ મુશ્કેલી કોઈ પણ સમયે જે અમને અડધી રાતે માર્ગદર્શન આપતા હોય એવા નિવાસી અધિક કલેક્ટર શ્રી આલ સાહેબ, મદદનીશ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ સાહેબ, અમારા સબ ડિવિઝનના પ્રાંત અધિકારી શ્રી હિરવાણિયા સાહેબ, પાતાળેશ્વર મહાદેવ મંદિરના મહંત ધર્મદાસ બાપુ, જીએચસીએલ કંપનીના પ્રતિનિધિ શ્રી રમેશભાઈ મકવાણા, ટીપીઓ સાહેબ, આરએફઓ શ્રી પરમાર સાહેબ, નાકાઈ પંચાયત શ્રી. મૂળમાં આપણા જે કલેક્ટર સાહેબ છે એમની એક પ્રકૃતિ પ્રત્યેની જે ભાવના છે કે ભાઈ આપણે એમ કહીએ ને કે માણસ સારા માણસ બનવા માટે વાણી, વર્તન અને વ્યવહાર એ સારો હોય તો એ માણસ સારો ગણાય. એમ આપણે જે આપણા માનવ જીવનને અસર કરતા જે જળ, જંગલ અને જમીન એ આપણે સ્વચ્છ રાખવાના હોય છે કે એનું આપણે જતન કરવાનું છે કે આપણા કારણે કોઈ પર્યાવરણને નુકસાન ન થાય અને આપણે એનું જે કોઈ જમીન પૃથ્વી ઉપરના જે કાંઈ વનસ્પતિ છે આપણે એના પર આધારિત છે અને આપણે એનું જતન કરવાનું છે. તો કલેક્ટર સાહેબનો એક મને પહેલો અનુભવ છે કે જ્યારે લોકસભાની ચૂંટણી પહેલાં કલેક્ટર સાહેબ આપણે ખબર હોય તો એક યુનિક મતદાન મથક છે બાણેજમાં, જ્યાં એક જ મતદાર છે અને એ જે એક મતદાર છે એને આપણે જ્યાં મતદાર જાગૃતિ કાર્યક્રમ રાખ્યો હતો અને કલેક્ટર સાહેબ ત્યાં આવ્યા હતા. કાર્યક્રમ તો અમે પૂરો કર્યો. પછી સાહેબની નજર ગઈ કે ભાઈ ત્યાં જે પેલા જે વૃક્ષો હતા એની વચ્ચે બધે પ્લાસ્ટિકનો એમનો ફેંકી દીધેલું. સાહેબની નજર પડી એટલે મને કે વાળા એ કે અહીંયા આવી રીતે કચરો ન નખાય. એટલે સાહેબે તરત જ કીધું કે નહીં આપણે કે બોલો ડસ્ટબિન લઈ જાઓ ને આપણે કે આ કચરો સાફ કરીએ. સાહેબે ખુદે એ કચરો ઉપાડ્યો અને ત્યાં જે મીડિયા પર્સન હતા અને એક બાઇટ આપીને એક આપણા સમાજને મેસેજ આપ્યો કે ભાઈ આપણે કોઈ આવા જે જાહેર સ્થળો હોય અને આવા જાહેર સ્થળોએ આપણે જઈએ તો આપણી રિસ્પોન્સિબિલિટી બને છે કે આપણે તમે હરોફરો આનંદ કરો ઓકે, પણ તમે એને નુકસાન ન કરો. તો આ પ્લાસ્ટિક જે છે એ આપણા જે પર્યાવરણને ખૂબ જ નુકસાન કરતા છે. તો આ જે પાતાળેશ્વર મહાદેવ મંદિર છે એ આપણે બાકીના દિવસોમાં છે ત્યાં પ્રવેશ નિષેધ છે કારણ કે આપણું ગીર અભયારણ્ય છે અને અહીંયા બાકીના દિવસોમાં જાહેર જનતા એ જે મંદિર છે આપણું સ્થાનક છે ત્યાં દર્શન કરવા જઈ શકતી નથી. પરંતુ શ્રાવણ મહિનાના દિવસો અને એક શિવરાત્રિ હોય છે એ દિવસો દરમિયાન જાહેર જનતા માટે આ રસ્તો ખુલ્લો મૂકવામાં આવે છે. એટલે જે કોઈ પાતાળેશ્વર મહાદેવના ભાવિક ભક્તો હોય દર્શન કરવા એ લોકો જતા હોય છે. જ્યારે એ લોકો જાય ને પબ્લિક માટે રસ્તો ખુલ્લો મૂકવામાં આવે ત્યારે લોકો આવે છે તો એ સાથે કોઈ નાસ્તો લઈ જાય, કોઈ પ્લાસ્ટિકમાં પાણીની બોટલો લઈ જાય અને ત્યાં પીને પછી ગમે ત્યાં ફેંકે. એના કારણે આપણે પર્યાવરણને નુકસાન થાય. આ જે વસ્તુ છે એ સાહેબના મગજમાં હતી. એટલે સાહેબે એવું કીધું કે ભાઈ આપણે જે પાતાળેશ્વર મહાદેવ મંદિર છે કારણ કે અહીંથી 7-8 કિલોમીટર આઈ થિંક થાય છે અને આટલા લાંબા રસ્તાની અંદર લોકો ચાલીને જાય, પાણી પીવા માટે બોટલ જોઈએ, બાળકો સાથે હોય તો પ્લાસ્ટિક પાઉચમાં નાસ્તો લઈ જાય અને પછી જે એનો યુઝ કર્યા પછી ગમે ત્યાં ફેંકી દેતા હોય છે. આવું ન બને, પર્યાવરણને નુકસાન ન થાય એટલા માટે સાહેબે આપણા જે સૂત્રાપાડાની અંદર જીએચસીએલ કંપની છે એના સૌજન્યથી એક કાગળની બેગ તૈયાર કરાવડાવી છે કે જે બાયોડિગ્રેડેબલ હોય છે કે જે આપણે એનો ઉપયોગ કરીએ તો એ જમીનમાં ગમે ત્યાં ફેંકી ગયો તો એ વિઘટનક્ષમ ગણાય ને. આપણે બાયોડિગ્રેડેબલ એટલે એનો ગુજરાતી આપણે વિઘટનક્ષમ કહીએ છીએ કે એ જમીનની અંદર ભળી જાય અને જમીનની જે ઉપલું સ્તર છે એને નુકસાન ન કરે અને પર્યાવરણને નુકસાન ન કરે. તો આ સાહેબનું એક વિઝન છે કે ભાઈ અને સાહેબની સાથે આમ તો આપણા તાલુકામાં અવારનવાર આવે છે એટલે મારે સાહેબની સાથે બહુ નજીકથી રહેવાનો મને મોકો મળ્યો છે. તો સાહેબનો છે ને પ્રકૃતિ પ્રેમ બહુ ગજબનો છે. સાહેબને જે આ જે જંગલ વસ્તુ છે, નેચર છે, સાહેબ એના ગજબના શોખીન છે. એટલે સાહેબ આ ઝીણી ઝીણી વસ્તુનું પણ ફોકસ કરે છે. એટલે આજે જે આપણે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે અને અહીંથી આપણે જે આપણો જે આખો શ્રાવણ માસ દરમિયાન
જે કોઈ આપણા શ્રદ્ધાળુ હોય છે એ પાતાળેશ્વર દર્શન કરવા જાય ત્યારે આપણી જ્યાં બાબરિયા ચેકપોસ્ટ છે ત્યાં ફોરેસ્ટના લોકો હશે અને પોલીસ પણ હશે. એ પહેલાં ચેક કરશે કે ભાઈ તમે કોઈ પ્લાસ્ટિક, આપણે એને સમજાવશે શાંતિથી કે ભાઈ તમે કોઈ પ્લાસ્ટિક બેગ હોય કેરી બેગ લઈ નથી જતા, અને જો કોઈને લઈ જવું હોય તો ત્યાંથી એને આ બેગનું વિતરણ કરશે. પેલી બેગ છે એ લઈ લેશે, એના બદલામાં એને કાગળની જે ડિગ્રેડેબલ પેલી બેગ છે એ આપશે. આવું આપણે આખો મહિનો ચલાવવાનો છે, બરાબર. એટલે એનો આજે આ લોન્ચિંગનો કાર્યક્રમ રાખ્યો છે. તો આ પ્રસંગે અત્રે બધા અધિકારી સાહેબો પોતાનો કિંમતી સમય કાઢીને ઉપસ્થિત રહ્યા છે. તો અહીંયા તાલુકા વહીવટીતંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું ખૂબ ખૂબ બધાના સ્વાગત કરું છું. અહીંયા આપણે સરસ્વતી કોલેજની બહેનો પણ છે, એનએસએસના બાળકો પણ છે, આઈટીઆઈના બાળકો પણ છે, પછી આપણે બાબરિયાનેસ અને થોરડી ગામના પણ ગ્રામજનો છે. આ એક તમારે એક કોન્સેપ્ટ લઈ અને તમારે પણ તમારા આજુબાજુના કોઈ લોકો આવતા હોય તો એને પણ મેસેજ આપવાનો છે કે ભાઈ તમે પાતાળેશ્વર દર્શન કરવા. જય સોમનાથ. પવિત્ર પાતાળેશ્વર ધામમાં અને ગીરની આ પવિત્ર ભૂમિમાં આજ રોજ માનનીય કલેક્ટર સાહેબ સાથે તેમની સાથે ઉપસ્થિત નિવાસી અધિક કલેક્ટર સાહેબ શ્રી, મદદનીશ નાયબ વન સંરક્ષક શ્રી આયલ, પ્રાંત અધિકારી શ્રી, જીએચસીએલ માંથી પધારેલ પ્રતિનિધિ સાહેબ, પાતાળેશ્વર આશ્રમના મહંત શ્રી, ટીપીઓ શ્રી તેમજ ટીડીઓ શ્રી અને પધારેલ તમામ મહાનુભાવોનું આ તકે અત્રે હાર્દિક સ્વાગત છે. આજનો આ કાર્યક્રમ પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને જે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બેગ છે એના લોન્ચિંગ પ્રસંગે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. ત્યારે ગીરની આ ભૂમિ છે અને કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પણ ભગવાન, તારા એવા કરું હું સન્માન, તને સ્વર્ગ પણ ભૂલાવી દઉં. જીએસસીએલના અધિકારી મિત્રો, મહંતશ્રી, ઉપસ્થિત નાગરિકો, વિદ્યાર્થીનીઓ અને ગ્રામજનો, હું લગભગ અહીંયા આ મારો પ્રિય તાલુકો છે. હું લગભગ અઠવાડિયામાં 2 વાર અહીંયા આવું છું અને અમારા મામલતદારશ્રી, અમારા આરએફઓ, ટીડીઓ મિત્રો બધાને લગભગ મારે વધુમાં વધુ મળવાનું થાય. આ જગ્યા પર હું આ 3જી વાર આવ્યો છું. આ કદાચ આમનાથી વધારે હું મુલાકાત લેતો હોઈશ. એટલે છેલ્લે જ્યારે અમે આવ્યા ત્યારે એક આ આપણા બહુ સારું એક આપણું પવિત્ર સ્થળ છે મહાદેવનું, અને શ્રાવણમાં એ ખુલ્લું રાખીએ છીએ આપણે. તો ત્યાં દર્શન માટે લોકો જતા હોય છે. એટલે ખરેખર આ તો આપણું પોતાનું હોય ને એટલે આપણને ઓછું મહત્વ, આપણે બહાર દોડીએ કે ભાઈ સાઉથના કોઈ જંગલમાં જાય, આ જાય, પણ ખરેખર આના જેવું ક્યાંય કોઈ તમને આખા ભારતમાં લોકેશન નહીં મળે. એટલું સરસ જંગલ સંચવાયેલું છે. એટલે એ આભારી છે આ બધા ફોરેસ્ટના અધિકારીઓને અને જે કર્મચારી મિત્રો છે એમને. પણ આપણો એક સ્વભાવ હોય છે કે આપણે કોઈ ઉપર, કોઈ સ્કૂલમાં ભણતા હોય ત્યારે અનુશાસનનું કોઈ જે રાખાવે ને, આ દીકરીઓને ખબર હશે, તો એ મેડમ કે સર છે ને થોડા ઓછા ગમતો હોય. પછી એમ થાય ઓલા બધું પતી જાય પછી એની કિંમત સમજાય કે એ સારા હતા, તો થોડોક આપણને આ સારું શીખડાયું. એટલે ફોરેસ્ટનો એ રોલ છે, કડક શિક્ષકનો રોલ છે. આ સાચવવું હોય તો કડકાઈ જરૂરી છે. એ કડકાઈ રાખે તો આપણને અપ્રિય થઈ જાય કે ભાઈ આ અમને અંદર જવા દેતા નથી ને અમને આમ કરી દેતા ઓલું કરી દેતા અમારી. એટલે માણસને કોઈ પણ એના ઉપર કોઈ કંટ્રોલ આવે કે ના પડે ને એને પેલું કરવાનું બંધ થાય. આપણા વ્યસન મુક્તિને જાહેર કરીએ ને કે આ કરવું નહીં, એટલે એમાંથી લગભગ 80% એમ થાય કે આ કરવું કરી જ ખરા, શું કામ ના પાડે છે એમ. બોલા હોય ને કે ઝેરના પારખા ન હોય એમ. તો એમ થાય લાવો ચાખી જ ખરા કેવું લાગે છે એમ, એમાં વયું જવાય. એટલે હું જ્યારે વિઝિટ કરી ત્યારે અમે અંદર ગયા, લગભગ 10 દિવસ પહેલાં અમે પાતાળિયા મહાદેવ દર્શન કરવા ગયા હતા, અમે ને આરએફઓ બે. તો ત્યારે કીધું કે ભાઈ આ એક પેલું કે આપણે અંદર જવા દઈએ, પહેલાં એ લોકો પહેલાં આખી રેકી કરે, અંદર જાય, પેટ્રોલિંગ કરે, જોઈ લે કોઈ વન્યજીવ નથી, પછી એ લોકો આપણા લોકલ પબ્લિક માટે એ ખુલ્લું મૂકે કે ભાઈ પબ્લિક અંદર જાય ને દર્શન કરવા જાય.
આપણે એક હારે અંદર એવું આપણે એક સ્વભાવ હોય કે આપણી પાસે રિઝર્વ ટિકિટ હોય ને, થિયેટરમાં ગયા હોય ટિકિટ હોય તો જેવું ઓલો ખોલે દોડીને ઘૂસી જવાનું. આપણી સીટ ઉપર કોઈ બેસી જવાનું નથી. ટ્રેન આવશે ને એટલે માણસને એમ થાય હું જટ અંદર ઘૂસી જાઉં, ભલે મારી પાસે રિઝર્વ ટિકિટ હોય. ઇવન ફ્લાઇટમાં એટલે આમાં એવું જ થાય, સીધું અંદર એમ થાય જટ ઘૂસી જઈએ, આડેધડ વાહન પાર્ક કરી લઈએ, પછી નીકળવાનું થાય એટલે આગળ કોઈક મૂકીને ગયો એટલે એ માથાકડ શરૂ થાય, હોર્ન ચાલુ કરે, આ ચાલુ કરે. એનાથી નુકસાન કેટલું થાય છે ને એ મને પરમારે સમજાવ્યું કે આનાથી પક્ષીઓના ઈંડા ફાટી જાય, નાના નાના જે બચ્ચા હોય એ ગુજરી જાય. એટલે એ આપણા નોલેજમાં જ નથી. આપણે એમ જીવ હિંસા કરવી ને એવું આપણે બહુ પાલન કરશું, કીડીએ રૂપરવા જશું, પણ આ નુકસાન જે કરી છે ને એ આ લોકો આપણને સમજાવે તો જ આપણને ખબર પડે કે આપણે ખોટે ખોટા હોર્ન મારીએ, ઘોંઘાટ કરીએ, અવાજ કરીએ તો નુકસાન એ ધ્વનિ પ્રદૂષણનું છે ને એ આપણે દેખાતું નથી. આ પ્લાસ્ટિક દેખાશે, ઓલું દેખાતું નથી કે શું નુકસાન થાય. એ મને તે સમજાવતા. ઓલા પરિક્રમા હોય ત્યારે હું ત્યાં હતો, તેમ કે પરિક્રમામાં સિંહ આવતા, સિંહ સમજે છે કે હવે 5 દી ન હોય, માણસો આવવાના છે એટલે આઘાવાયા જાય છે. એટલે આ ટાળવા માટેનું આ રિસ્ટ્રિક્શન છે. આજે પ્લાસ્ટિક એ પછી કે બધા આપણા સ્વયંસેવકો આવે ને અમે પછી બધું પ્લાસ્ટિક સાફ કરાવીએ. પ્લાસ્ટિક લઈ લે પણ જે છોડીને ગયું હોય ને એ દેખાય, એ જે નુકસાન થઈ ગયું હોય, મહિનો આખું ડિપોઝિટ થયું હોય ને શું નુકસાન થયું હોય એ આપણને ખબર ના પડે. આપણે પછી પ્લાસ્ટિક વીણીએ અને ભેગું કરીને વયા જાય, પણ એ 1 મહિના સુધી જે નુકસાન થાય છે એની ભરપાઈ આપણે ના કરી શકીએ. એટલે એ ચર્ચા ઉપર મને વિચાર આવ્યો કે આપણે આવું એક બેગ આપીએ કે ભાઈ એ નુકસાનકારક ન હોય, લોકોને સમજાવીએ તો એમાંય પાછું એમનો આ તો અનુભવી હોય, એમને કાયમનું કર્યું હોય કે સાહેબ એ કરશું તો એમાં એનો વિરોધ કરશે એમ કે ના અમે આ બદલાવીએ નહીં. પછી અમે ડીસીએફ સાહેબ છે, થોમર સાહેબને અમે આવીને અહીંથી જ ફોન કર્યો કે આવું એક મૂકીએ અંદર. એટલે એ મને કે સાહેબ અમે તો પ્રસાદની ના હોય એમ, ફોરેસ્ટ એરિયામાં આપણે પ્રસાદ લઈ જાય ને, ફૂલની તો ના હોય, પ્લાસ્ટિકમાં પ્રસાદ લઈ જાય ને એ રિસ્ટ્રિક્ટેડ છે. એટલું બધું આના ધારાધોરણો કડક હોય. એટલે બધું આપણે શરૂઆત કરીએ. જીએસસીએલના એમના આમાં કેવું છે કે ઓલા જેવું હતું કે ભાઈ હું અહીંથી ગયો સોમવારે સવારે જ એમના CWO આવ્યા રાળિયાજી. એટલે મેં કીધું આ તો ઓલા જેવું છે ભાઈ, ગણપતિ દાદા આટલું ગોતતા હતા ને પેલો હાથી આવે તો એનું. એટલે મેં કીધું તમે આવ્યા છો તો આ એક કામ કરવાનું છે અને આવી એક અમારે બેગ તૈયાર કરવાની છે. અને એમને સારી રીતે સારો પ્રતિસાદ આપ્યો, તરત ડિઝાઇન આપી અને ખૂબ સરસ વસ્તુ રહી જાય એવી એક સરસ એમને બેગ તૈયાર કરાવી આપ્યા આપણે. એટલે એમનો પહેલા ખૂબ ખૂબ આભાર. પછી હવે છે ને હવે કામ બધા આ અમારી પેટ આ બધું બગાડ છે અમે લોકોએ કર્યો છે, તમારે સુધારવાનું છે. આવતીકાલ કહે ને તમે અમારા જેવું ન કરો, તમે સમજજો, તમે ભણો છો, આટલા બહાર નીકળ્યા છો. આપણે 20 વર્ષ સુધી તો આપણું ભણવામાં જ જાય ને, 5 વર્ષ થાય ત્યારથી. હવે તો 2 વર્ષના મૂકી દે તો આપણે અભ્યાસ શીખીએ છીએ નવી વસ્તુ. તમે આ શીખજો. આજે આ 2050માં પ્લાસ્ટિક બાકી એ બધું અમારું બગાડ્યું છે, અમે નુકસાન અમે કર્યું છે અમારી પેઢીએ. તમે આવી ભૂલ ન કરતા, તમારે એ શીખવું છે. તમને એટલે આજે રખાવી છે ભાઈ આ આપણે આ નથી કરવાનું, આ લોકોએ કર્યું આપણે નથી કરવું. આપણે માવો ખાઈને પાન ના ઓલા ભાઈ નથી ફેંકવાના, આપણે એમાંથી બહાર આવવાનું છે. આ તો દીકરીઓ છે, દીકરા હોય તો એ આપણે આ નથી કરવાનું. આ લોકોએ બગાડ્યું, આપણે નથી બગાડવું. આપણા વડવાએ ભૂલ કરી એટલે આપણે કહે ને કે આ ન કરતા હો, એ કહીને જાય કે અમે આ ભૂલ તમે ન કરતા, અમે તમને કહી છે કે આ ભૂલ તમે ન કરતા. અને આમાં જે આ લોકોને આપણે ખાસ તો ભાઈ મહંતસિંહ આપને ગુજરાતી આવડે છે ને, લોકોને તમે કહો કોઈ પ્લાસ્ટિક લાવવાનું નથી. અમુક જગ્યાના મહંત એવા હોય ને આકરા પાણીએ, એટલે ઓલા